લગનમાં જાવ વાહ જાવ જય શ્રી કૃષ્ણ તો રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને આપણે તો જોતા બધા મજમાં આખોને મોજમાં છો ને હું મોજમાં તમે મોજમાં બધાય મોજમાં મોજે મોજ અને જોઈ શકો ગાઈઝ આપણે બહારનું કાંઈક લોકેશન આવું છે અને આમે જો ઢગલા પગલા કરી નાખ્યા છે રેલવેવાળાએ અને આપણું આ નામ બાઈક મકવાણા આપણા પ્રભુજી અને મારા દાદા હા ગાઈઝ તમે જુઓ હમણાં કોણ આવ્યું તમે જુઓ અને દેખાડું કરી મોજે મોજે વાતાવરણ મસ્તીનું છે હમણાંથી હવે કદાચ લગભગ કાંઈક નવું થાય એવું મને લાગે છે પણ હવે જો કે રામને ખબર શું થાય પણ વિડીયોમાં બન્યા રહેજો તમને ખબર પડી જશે અંત સુધીમાં કાંઈક છે નવું નવું આમાં ઢગલા જો કર્યા એ મને દી થઈ ગાઈશ કેટલ લગી છો એક ઢગલો બીજો ત્રીજો ચોથો પાંચમો 6 7 ત્યાં 8 ઢગલા છે બોલો રેતી ચડાવવાની છે પાટે પછી રામને ખબર શું થાય તો ચલો કન્ટિન્યુ બને રહેજો 10 वाली कलकत्ती 10 वाली कलकत्ती वाह बढ़िया है और कुछ भूख लगी है क्या नहीं गया ड्यूटी गए थे थे शाम को गए थे नहीं अभी सुबह गए थे हाँ तो अभी आ गए 9 बजे आ गए हाँ बढ़िया फिर जाएंगे हमारा खाना तो वहाँ पे बना है लिखना है ना क्या नाम है आपका भूल गया मैं ब्रिजेश भाई हाँ राइट ठीक है लिख डालता हूँ स्पेशल नाम रख दिए हैं हाँ 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 એટલે પછી 9:30 અચ્છા સહી નહીં 9:30 અચ્છા મિત્રો ઘડિયાળમાં પાવર ખાલી થઈ ગયો છે એટલે આપણે પાવર નાખી દઈએ ચાલો ફટાફટ નહીં તો 9:30 નહીં તો કેમ થઈ જાય ઘડીક વારમાં તો હજી 9:30 મેં તો વિડીયો ચડાવી ગયો હતો ભાઈ તો 9 વાગે તો જોઈ ત્યાં તો ઘડિયાળ જ ભાઈ નથી નહીં તો આ બધું 9:30 અચ્છા હજી નહીં તો બહુ કહેવાય નહીં હાલો મહાદેવના મંદિરે જવાનું છે અને ત્યાં વિચાર છે કે અગરબત્તી તો અગરબત્તી લઈ જાઓ 10 રૂપિયાવાળી છે પછી 50 વાળી છે વિચાર છે હું લઈ જાઉં રેડી સારી ઓલા બાય પાછા કહેતા હતા આમ છે ને આમ છે ને ઓલું તેલ કોકે ઢોળી દઉં એટલે મોટભાઈ યુલો કઈ ગયો ક્યાં છે યુલો ઉપર વહી ગયો હા બેઠો તો મારા દાદરે આ જોઈ શકો મિત્રો કોણ આવ્યું આપણે ઘરે યુવરાજ બ્લોગ કેમ છે आपने શું વાંધો છે તારે કાંઈ વાંધો જ નથી પાક્કો વાંધો વાંધા ને કા વાંધો હોય તો આપણે શું લેવા હા એ બરોબર છે ક્યારે આવ્યો ટ્રેનમાં આવ્યો હું ક્યાં હતો નાવા બેઠો હતો હા નાવા બેઠો હતો સોરી હું નાવા બેઠો હતો દહીં આવ્યો એ મેં તો આ યુગલાનો અવાજ લાગે છે ને તો શું છે ક્યારે જવું સાંજે જવું ખાલી મિનિટ બે સાંજે બંધ થઈ જાય બધું જો થતો કે સાંજે જવું છે બપોર પછી જાય લગન પતી જાય પછી તો તું લગ્નમાં આવ્યો છો ક્યાં અહીંયા છે ને વાડીએ કોણ અહીંયા કોના ત્યાં અમારા બાજુ રહે ને ચાલ અત્યારે હું જાઉં છું મહાદેવ મંદિર આવું હું તને ગોતો હેઠે ગોતતો છું મેં તો યુવલા કાંઈ જાય યુવલા હા હવે એવી ગરમી થતી હતી મેં તો અત્યાર સુધી તું દાદરે બેઠો છો ત્યાં ગરમી થતી હતી ઉપર હાલો મહાદેવના મંદિરે જઈએ યુવરાજભાઈને લઈને નકશો હતો તો નકશું લઈને જતો આ યુવલા છે તો યુવલા લઈને જાઉં હાલો હા તો નથી લઈ જાવી બોલે લઈ જઈએ આપણે હાલો હવે અહીંયાથી જવાનું છે ક્યાં આપણે મંદિરે આપણે મઢબાને દહીણું મૂકી દીધું છે અને ઇમ્તિયાઝભાઈ ઘંટીવાળા ઇમ્તિયાઝભાઈ કેમ આજ મૂડ નથી હે કેમ આજ મૂડ નથી કેમ આજ મૂડ નથી છે તો વાંધો નહીં હા એ બરાબર નકર તો બગબગ ચાલુ જ હોય તમારું કેટલી વાર લાગશે
આજ તો અગરબત્તી લઈને આવ્યો હો મહાદેવના મંદિરે. મોજે મોજ યાર. અને યુવલાને લઈને આવ્યો. આજ 2 જણા નવા છે. એક અગરબત્તી નવી છે અને યુવલો નવો છે. તો એ સુકૂન હો યાર. કાંઈ ન ઘટે. મહાદેવ મહાદેવ મહાદેવ. હાલો તારે નીકળશું. જાઉં છું આજે. હાલો તારે ક્યાં જવાનું છે ઓફિસે? મારે ક્યાં ઓફિસ જ જાઉં લગ્નમાં. લગ્નમાં જાવ? વાહ ચાલો મહાદેવ. હા ભાઈને લગ્નમાં જવાનું છે. નકર તો હું બેહત. હું હોત એકલો તો બેહત. જો અહીંયા રે મિત્રો કેરી જોઈ રે મસ્ત રે. નાની એમથી છે. ખાકઠી છે ખાકઠી. આપણે તોડાય નહીં. મર્યાદામાં રહેવું પડે. બાર બોર્ડ મોટું જબર માર્યું છે. કાલથી માં મને ઈ જ કહેતા હતા કે કોઈક ભાઈ તેલ ઢોળી નાખ્યું. આમ છે ને તેમ છે. એ તો આવા છે બધા. સહી છે. હાલો તો આપણે જઈએ હવે ઘરે. આપણું તો આ ઘર રેડી જ છે. રેડી જ છે ને કે કાંઈ ઘટે છે ઘરમાં? મહાદેવના મંદિરે તો આવી જ છે ક્યારના. પણ અમે ગીત વાગે છે એટલે કદાચ કોપીરાઇટ ન આવે તો સારું છે. ક્યાં 10 વાળા ને વિચારો થાકી ગયો છે. ફાઇનલી મિત્રો મારે બ્રેક પાડી દીધો. એમાં એક તો બીજા 2-3 ગાડીવાળા સામું જતો હતા. અને આપણે અત્યારે ગંગારામાં આવ્યો. મારો થોડુંક ભૂલી ગયો હતો શું કહેતો હતો. આ મિત્રો એમ કહેતો હતો કે મહાદેવના મંદિરેથી આવી ગયો. અને જોઈ શકો આપણે લાવ્યા છે આ બધી વસ્તુ. પેન છે, બીજું શું છે આ કલરની પેન છે. વાવ આ મસ્ત છે જો ડોમ્સની. અને ચોપડા પણ છે મિત્રો. તો જે કોઈ લેવું આવે ચોપડા બોપડા પેન છે, ચેક રબર છે, પછી બીજું શું છે. તો જે કોઈને લેવા હોય કે આપણી શોપે લઈ આવજો. રેડી? અને હા મિત્રો એક વાત તમને કહી દઉં હાલને. હું અહીંયા બેઠો હતો ખુરશીએ શાંતિથી. તો હું બેઠો હતો અને બસ પછી સમજી જાઉં હું કરતો હોય. તો મિત્રો આમ જો અહીંયા આમ આપણી દુકાનમાં જો હું આમ બેઠો હતો બરાબર. મારું તો આમ ધ્યાન હતું આમ. અને બસ જોતો હતો બધું વિચાર કરતો હતો. અહીંથી ગાઈસ હું છું ને તે હેરુની માસી ઓલી નાની એમથી આવે ને એ હતી બોલો આપણી દુકાનમાં અહીંયા. પછી અમે ગઈ. પછી મેં મારી મમ્મીને બોલાવ્યા. ને પછી અત્યારે આ ફ્રીજની આડે છે. અત્યારે તો આડી છે આપણે દુકાનમાં. બોલો ઘડીક તો હું વિચારું હું બી ગયો આ શું આવ્યું ઓછીંતા. બોલો એવું છું મિત્રો. ઘડીક તો ધબકારા વધી જાય. ગરમી થવા પડી મને. અત્યારે જો આ એટલાક ભાઈ ક્યાંક છે આ એમાં હે. તો હવે તો સાવધાન રહેવું પડશે. હું તો ખુરશી ઉપર ચડી જાઉં. તો આ આવું છે બી ગયો તો બોલો. અને આ ઠેલામાંથી બધી વસ્તુ આપણે ઘોડામાં ગોઠવી નાખી છે. પેન્સિલું છે, પછી ઓલી કલર પેન્સિલ છે, ફૂલપટ્ટી છે, પછી આવડે રેગ્યુલર પેન છે. બસ ડોમ્સની આ નવી આવી છે એટલે આ મસ્ત હશે એક નંબર. અને ચોપડા પણ ગોઠવી નાખ્યા છે. તો જે કોઈને લેવા વી આવજો આપણી દુકાને. શેક રબર બેક રબર બધું જો આખું સ્ટેશનરી થઈ ગયું એટલો કટકો. મોમ એક ગ્રાહકને આખો પાણીનો કોથળો જોતો હતો બોલો. તે છે મેં કીધું છે નહીં. મેં કીધું પાણી ભાવ તમે લઈ જાઓ. કોથળો છે નહીં કીધું. આખો જોતો હતો બોલો. મોમ જોઈ શકો મિત્રો આપણે મારી મમ્મી બટેટાની પતરી પાડે છે.
તમે લાઈવ જુઓ લાઈવ. અને આમાં શેનું છે એમાં મગનું શાક છે, બટેટાની પતરી છે. આજે મજા આવશે આજે જમવાની. મગનું શાક ઓછું ભાવે મને, તો ખાવું તો પડશે. પતરી શાક ખાઈ એ તો ભાવે છે મને બહુ. ફ્રૂટી અને થમ્સઅપ ઉતારી છે અને સ્પ્રાઇટ છે. તો જાય છે હવે બધા. બાબા ફ્રૂટી મૂકી દો ને એમાં થોડી. મમ બટેટાનું શાક છે ને, બટેટાનું શાક રોટલી પછી દૂધ ઓલી બટેટાની પતરી કરજો પાછા. કેમ એવું ન હાલે યાર. બ્લોગ આપણે ઘર નાખીએ. થાકી જોયા આજ મિત્રો. વાગ્યા છે 8:10. આપણે દ્વારકાધીશ. થાકી એટલે જો કારણ કે આજ સુવાનું નહીં બપોરે. એટલે હું બેઠો તો હું યુવલો બે બેઠા હતા. એક વાત કહી દઉં કે ન કહી દઉં પણ ના મજા આવશે કાલે મોજે મોજ. ચલો કાલ તમને કંઈક નવું દેખાડું કંઈક. રેડી? તો વિડીયોમાં સોરી. તો આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલની ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા વ્લોગમાં.